ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એક ગયા લેક્ચરમાં આપણે પાંચમું ચેપ્ટર પૂર્ણ કર્યું હતું, બરોબર. પાંચમા ચેપ્ટરમાં જે સ્વાધ્યાય 5 હતો છેલ્લો આપણે પૂરો કર્યો હતો, પરંતુ એમાં આપણે એક એક્ઝામ્પલ બાકી રાખ્યો હતો નિશ્ચાયકનું વિકલન. જે આપણે એક્ઝામ્પલ બાકી રાખ્યો હતો નિશ્ચાયકનું વિકલન 22મું એક્ઝામ્પલ હતું સ્વાધ્યાય 5માં. અને એક મધ્યકમાન પ્રમેયનું જે એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 5.8 ની અંદર, એ એક્ઝામ્પલની અંદર આપણે જ્યારે બોર્ડ ઉપર રકમ લખી ત્યારે રકમ લખવામાં પ્લસ માઇનસની એક ભૂલ થઈ ગઈ હતી. એના હિસાબે આપણે આન્સર આવતો નહોતો, એટલે આન્સર અલગ ઘણો બધો આમ વિચિત્ર આન્સર આવતો હતો, બરોબર. આપણે ગણિતો નાખ્યો એક્ઝામ્પલ, બરોબર, પણ તમારામાંથી એક વિદ્યાર્થીએ ધ્યાન દોર્યું કે ભાઈ સાહેબ આમાં પ્લસની બદલે માઇનસ થઈ ગયું છે એટલા માટે આન્સર આવતો નથી. તો એક એક્ઝામ્પલ આપણે એ કરવાનો છે, એક 22મો એક્ઝામ્પલ નિશ્ચાયકનું વિકલન જે આપણે બાકી રાખેલું છે, બરોબર. એ નિશ્ચાયકના વિકલનનો આપણે એક એક્ઝામ્પલ ગણી નાખશું. એટલા માટે કે ભાઈ એ એક જ એક્ઝામ્પલ હાટું થઈને આપણે કંઈ બાકી રહે નહીં, બરોબર. એક એક્ઝામ્પલ માટે આપણે કોઈ પણ વસ્તુ બાકી રહેવી જોઈએ નહીં, એટલા માટે આપણે નિશ્ચાયકનું વિકલન જે છે એ આપણે કરી નાખીએ, બરોબર. ચાલો તો સૌપ્રથમ અત્યારે આપણે નિશ્ચાયકનું વિકલન જોશું. નિશ્ચાયકનું વિકલન. ઓકે, હવે પહેલી વાત કે નિશ્ચાયકનું વિકલન ક્યારે થઈ શકે? નિશ્ચાયકનું વિકલન ક્યારે થઈ શકે, બરોબર. તો ધારો કે તમને y = આપેલું હોય, તમને ધારો કે y = આવું તમને આપ્યું છે કે y નિશ્ચાયકમાં f1 of x, f2 of x અને f3 of x, પછી અહીંયા g1 of x, g2 of x અને g3 of x અને h1 of x, h2 of x અને h3 of x આવું તમને નિશ્ચાયકમાં આપેલું છે, બરાબર. તો હવે મારે આ નિશ્ચાયકને આપણે ખરેખર d સ્વરૂપે દર્શાવીએ કે d = તમને કાંઈક આપેલું હોય, બરાબર. પણ અહીંયા આપણે y સ્વરૂપે લીધું કારણ કે આપણે dy/dx આપણે એનું વિકલન કરવાનું છે, બરાબર. પણ જ્યારે આપણે એનું વિકલન કરતા હોઈએ, બરાબર, ત્યારે આપણને ખબર છે કે તેથી ધ્યાન રાખજો નિશ્ચાયકનું વિકલન કઈ રીતે થાય, dy/dx બરાબર. તેથી dy/dx બરાબર સૌપ્રથમ પહેલી રો અથવા પહેલી કોલમ લેવાની, બરાબર. ફર્સ્ટ રો અથવા તો ફર્સ્ટ કોલમ આપણે લેવાની, એનું આપણે વિકલન કરવાનું. એ સમયે પહેલી રો અથવા પહેલી કોલમ લ્યો, એનું તમે વિકલન કરો, બરોબર. એ સમયે સેકન્ડ અને થર્ડ રો ને એમને રાખવાની, ત્યારબાદ સેકન્ડ રો લ્યો, એમાં ફર્સ્ટ અને થર્ડ રો એમને રાખવાની, ત્યારબાદ થર્ડ રો લ્યો, ફર્સ્ટ અને સેકન્ડ રો એમને રાખવાની. એટલે કે dy/dx મારે જોતું હોય, બરોબર. તો શું થાય, તો પહેલા f1 of x, f2 of x અને f3 of x. એ સમયે g1 of x, g2 of x અને g3 of x એમને, h1 of x, h2 of x અને h3 of x એમને, આમાં કાંઈ પણ ફેરફાર કરવાનો થતો નથી, બરોબર. પ્લસ હવે અહીંયા f1 એમને રહેશે, f1 of x, f2 of x, f3 of x, g1 of x એનો ડેશ, g2 of x અને g3 of x, h1x એમને, h2x એમને અને h3 of x એમને, આમાં કઈ ફેરફાર થયો નહીં. અને પ્લસ કરીને f1 of x, f2 of x, f3 of x એમને, ત્યારબાદ g1 of x, g2 of x અને g3 of x એમને, અને h1 of x, h2 of x, h3 of x. આ રીતે તમે કરો એટલે તમને નિશ્ચાયકનું વિકલન મળી જાય. આપણને જે નિશ્ચાયકના વિકલનનો જે પ્રશ્ન છે, બરાબર, આ રીતે આપણને નિશ્ચાયકનું વિકલન આપણે કરી શકીએ. બીજું અઘરું કાંઈ નથી, બરાબર. નિશ્ચાયકનું વિકલન અઘરું નથી, સરળ જ છે. પણ ધ્યાન રાખવાનું એ છે કે આ વિકલન નિશ્ચાયકનું વિકલન કરવામાં આપણે ક્યારેક કોઈ પણ જગ્યાએ થાપ ખાઈ જઈએ ખરા, બરાબર. કારણ કે હવે આ જ વસ્તુ હું કોલમ દ્વારા કરું
કે પહેલાં F1 G1 H1 ત્રણેયનું વિકલન કરું, એ સમયે F2 F3 G2 G3 H2 H3 એમને એમ રાખું, એ રીતે પણ વિકલન થઈ શકે ખરું. એ રીતે પણ આનો આપણે આન્સર લાવી શકીએ ખરા. બરાબર. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, જે એક્ઝામ્પલ નંબર 22 આપણે બાકી રાખ્યો હતો. જો y બરાબર f of x, g of x, h of x, સ્વાધ્યાય 5, એક્ઝામ્પલ નંબર 22, y બરાબર f of x, g of x, h of x, LMN ABC, LMN ABC હોય તો સાબિત કરો કે dy by dx બરાબર f dash of x, g dash of x, h dash of x, f dash of x, g dash of x, h dash of x, LMN અને ABC આપણે આ સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? તો કે dy by dx ઇઝ ઇક્વલ ટુ, હવે આમાં આપણને ઘણીવાર વિચાર આવે કે સાહેબ અહીંયા સાબિત કરવાનું કંઈક વિચિત્ર આવ્યું. આપણે જે નિશ્ચયકનું વિકલનની જે થિયરી આપણે જોઈ, બરોબર, એ પ્રમાણે તો નિશ્ચયકનો સરવાળો છે, પણ અહીંયા તો આપણે સાબિત કરવાનું કંઈક વિચિત્ર આવ્યું. પણ એક વસ્તુ યાદ રાખો, હવે આપણે y વિકલન કરીએ. ધારો કે y બરાબર f of x, g of x અને h of x, LMN અને ABC. તો તેથી dy by dx બરાબર પહેલા f dash of x, g dash of x, h dash of x, ત્યારે LMN એમને ABC એમને પ્લસ અહીંયા f of x, g of x, h of x એમને d by dx of L, d by dx of m અને d by dx of n, અહીંયા ABC એમને અને પ્લસ કરીને f of x, g of x, h of x એમને અહીંયા LMN એમને અહીંયા d by dx of a, અહીંયા d by dx of b અને અહીંયા d by dx of c. એટલે કે આ શું થયું? તો કે આ એમને રહેશે પહેલું f dash of x, g dash of x, h dash of x, LMN ABC પ્લસ f of x, g of x, h of x 0 0 0 ABC. કારણ કે LMN અચળ છે એટલે એનું વિકલન 0 થાય, અને પ્લસ f of x, g of x, h of x, LMN 0 0 0. હવે અહીંયા આપણે હજી સરવાળો નથી કરવાનો. તમે સમજો, ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય, સાહેબ અહીંયા આપણે આ બે એક સરખું છે તો સરવાળો કરીને લાવ્યા હશે તો કે નહીં. અહીંયા તમે આ નિશ્ચયકનું તમે વિસ્તરણ કરવા જશો, બરોબર, જ્યારે તમે આ નિશ્ચયકનું વિસ્તરણ કરશો ત્યારે આપણને ખ્યાલ આવે કે સાહેબ આનું મૂલ્ય 0 થાય. એટલે લખીએ કે તેથી dy by dx બરાબર, તેથી dy by dx બરાબર નિશ્ચાયકમાં f dash of x, g dash of x, h dash of x, LMN ABC પ્લસ 0 અને પ્લસ 0 આ બંને નિશ્ચાયકના મૂલ્ય 0 થાય છે. આપણે કોઈ નિશ્ચાયકનો સરવાળો કરેલો નથી, બરોબર. એટલે કે તેથી dy by dx બરાબર f dash of x, g dash of x, h dash of x, LMN અને ABC જે આપણે
સાબિત કરવાનું હતું, આપણે સાબિત થઈ ગયું. ઓકે, તો આ થયું નિશ્ચયકનું વિકલન. બરાબર, આ આપણી ઉપરની થિયરી છે કે આવી રીતે કોઈ નિશ્ચયક આપેલો હોય તો આપણે નિશ્ચયકનું વિકલન આ રીતે કરી શકીએ. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 5 નો જે 22મો એક્ઝામ્પલ બાકી રાખ્યો હતો. બરાબર, સ્વાધ્યાય 5 નો આપણે 22મો એક્ઝામ્પલ ગણી નાખ્યો. તો હવે દરેક વિદ્યાર્થી મિત્રો તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો, એક એક્ઝામ્પલ બાકી હતો એ. બરાબર, અને મેં તમને વાત કરી એમ કે ભાઈ સ્વાધ્યાય 5.8 ની અંદર આપણે એક એક્ઝામ્પલ બાકી રાખેલો, બાકી નહોતો રાખેલો, પણ એ એક્ઝામ્પલ ગણવામાં એક આપણે મિસ્ટેક થઈ ગઈ હતી. બરાબર, પ્લસ માઇનસ લેવાઈ ગયા હતા, રકમમાં માઇનસ હતા અને કાંઈક પ્લસ લેવાઈ ગયા હતા, એવું કાંઈક આપણે ભૂલ થઈ હતી. બરાબર, એટલે એ ભૂલને અત્યારે આપણે સુધારી નાખીએ, કારણ કે વિદ્યાર્થીએ ધ્યાન દોર્યું છે કે સાહેબ આમાં આ રીતે થાય છે, તો એ આપણે એ જે ભૂલ જે છે એ ભૂલને પણ આપણે સુધારવી પડે. એટલે તમે આનો સ્ક્રીનશોટ પાડી લો. બરાબર, સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી લો, તમે આ એક્ઝામ્પલ ગણવામાં તમને સરળતા રહે. બરાબર, અને ત્યારબાદ આપણે આગળ જે સ્વાધ્યાય 5.8 નો જે એક્ઝામ્પલ બાકી છે, એ જે આપણે ભૂલવાળો એક્ઝામ્પલ હતો એ એક્ઝામ્પલ આપણે ગણી નાખીએ. બરાબર, એટલે આ ચેપ્ટર પૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય. બરાબર, અને પછી આપણે નેક્સ્ટ નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી શકીએ. બરાબર, એટલે ખાસ એટલા માટે જ તે આજે આપણે સ્પેશિયલ એક આજે ને કે મારે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું હતું, પરંતુ આ બાકી રહી જાય નિશ્ચયકનું વિકલન. બરાબર, અને એના ઉપરથી આપણે ઘણા બધા MCQ પણ મારે તમને સોલ્વ કરાવવા પડે. બરાબર, તમને આપણે ટેસ્ટમાં MCQ પણ પૂછી શકીએ. તો જો આ નિશ્ચયકનું વિકલન બાકી રહ્યું હોય તો એક MCQ આપણે કરી શકીએ નહીં. એટલા માટે થઈને ખાસ આપણે આ એક એક્ઝામ્પલ જે બાકી રાખ્યો હતો એ એક્ઝામ્પલ આપણે અહીંયા પૂર્ણ કરી નાખેલો છે. બરાબર, તો ચાલો હવે જે એક્ઝામ્પલમાં ભૂલ થઈ હતી, બરાબર, એક્ઝામ્પલની અંદર ભૂલ થઈ છે, સ્ક્રીનશોટ પડાઈ ગયો છે તમારા બધાને. હવે જે એક્ઝામ્પલમાં આપણે ભૂલ થઈ હતી, મિસ્ટેક થઈ હતી, એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી નાખીએ, એટલે એ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારો સોલ્વ થઈ જાય. બરાબર, કારણ કે આપણે આમાં એવું છે પાછળ આન્સર તો કાંઈ આપેલો ન હોય. બરાબર, મધ્ય કમાન્ડ ને રોલના પ્રમેય એ લોકો પાછળ આન્સર નથી આપતા, તો આપણે તો એવું માની લીધું હોય કે આપણે જે છે એ સાચું જ છે. બરાબર, પણ એકવાર સાચી રકમ લખ્યા પછી બીજા સ્ટેપમાં મારે પ્લસની બદલે માઇનસ એવું કંઈક લેવાઈ ગયેલું હતું એ સમયે. બરાબર, જ્યારે એક્ઝામ્પલ ગણ્યો ત્યારે, એટલે એ આપણે મિસ્ટેક સુધારી નાખીએ, અને જે એક્ઝામ્પલ ખોટો ગણાઈ ગયો હતો, બરાબર, એ એક્ઝામ્પલ આપણે સાચો ગણી નાખીએ. બરાબર, મધ્ય કમાન્ડ પ્રમેયનો એક્ઝામ્પલ છે, એ પણ 5મો એક્ઝામ્પલ જ છે, પણ સ્વાધ્યાય 5.8 નો 5મો એક્ઝામ્પલ છે. બરાબર, બે એમાં f' બરાબર 0 લેવાનું હતું, અને મધ્યકાનો પ્રમેયની પણ આપણે ચકાસણી કરવાની હતી. બંને વસ્તુ એમાં કરવાની હતી. બરાબર, ચાલો તો સ્વાધ્યાય 5.8 એનો જે એક્ઝામ્પલ બાકી રહ્યો હતો, બરાબર, ભૂલ થઈ હતી, a બરાબર 1 અને b બરાબર 3 લઈ સ્વાધ્યાય 5.8 એક્ઝામ્પલ નંબર 5, a બરાબર 1 અને b બરાબર 3 લઈ f ઓફ x બરાબર a બરાબર 1 અને b બરાબર 3 લઈ f ઓફ x બરાબર x³ માઇનસ 5x² માઇનસ 3x, x³ માઇનસ 5x² માઇનસ 3x, x³ માઇનસ 5x² માઇનસ 3x. બરાબર, a, b પર મધ્ય કમાન્ડ પ્રમેય ચકાસો. a, b પર એટલે a, b એટલે 1, 3 પર મધ્ય કમાન્ડ પ્રમેય ચકાસો. અને પછી એવું કીધું કે f' બરાબર 0 થાય તેવા c મેળવો શક્ય હોય તો. f' ઇઝ ઇક્વલ ટુ 0 થાય, જેનો વિકલન જે છે એ 0 થતું હોય. બરાબર, એવા આપણે c મેળવવાના છે. ટૂંકમાં અહીંયા આપણે રોલનો પ્રમેય પણ થઈ ગયો. બરાબર, જે રીતે મધ્ય કમાન્ડ પ્રમેય છે સાથે સાથે રોલનું પ્રમેય પણ થઈ ગયું. કે રોલનું પ્રમેય શું કહે છે તો કે f' બરાબર 0 થવા જોઈએ તો આપણને c મળે. બરાબર, એટલે આપણે આમાં અહીં રોલનું પ્રમેય પણ થઈ ગયું અને મધ્ય કમાન્ડ પ્રમેય પણ આપણને થઈ ગયું. બરાબર, એટલે બંને જે પ્રમેય છે, બરાબર, એ બંને પ્રમેય આપણે ચકાસવાના છે. બરાબર, રોલનું પ્રમેય અને મધ્ય કમાન્ડ પ્રમેય. બરાબર, તો ચાલો હવે આપણે અહીંયા જોઈએ આગળ. આમાં સૌપ્રથમ a બરાબર 1 તો f ઓફ a બરાબર 1 હોય તો f ઓફ a બરાબર 1 નો ઘન માઇનસ 5 ગુણ્યા 1 નો વર્ગ માઇનસ 3, 1 માઇનસ 5 માઇનસ 3, 5 ને 3 8 એટલે માઇનસ 7 આવશે. આમાં લગભગ આપણે ભૂલ થઈ હતી. બરાબર, અહીંયા મારા પ્લસ મુકાઈ ગયા હતા. b બરાબર 3 તો f ઓફ b બરાબર
3 નો ઘન માઇનસ 5 ગુણ્યા 3 નો વર્ગ માઇનસ 3 ગુણ્યા 3, અહીંયા 3 ગુણ્યા 1 આવે 27 માઇનસ 45 માઇનસ 9, 27 માઇનસ 45 માઇનસ 9 છે કે 54 અને 9 તેરી 27, એટલે આમાં 27 વધશે. કેટલા વધશે? તો કે 27, પણ કેવા? માઇનસ 27, બરાબર, માઇનસ 27. હવે એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ માઇનસ 5x સ્ક્વેર માઇનસ 3x. તેથી એફ ડેશ ઓફ એક્સ બરાબર 3x સ્ક્વેર માઇનસ 10x માઇનસ 3, 3x સ્ક્વેર માઇનસ 10x માઇનસ 3, બરાબર, 3x સ્ક્વેર માઇનસ 10x માઇનસ 3. હવે તેથી એફ ડેશ ઓફ સી બરાબર 3c સ્ક્વેર માઇનસ 10c માઇનસ 3, 3c સ્ક્વેર માઇનસ 10c માઇનસ 3. ઓકે, હવે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ મધ્ય કમાન્ડ પ્રમેય મુજબ પહેલા એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ના છેદમાં બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી છે માઇનસ 27 માઇનસ 7 ના છેદમાં 3 માઇનસ 1, 27માંથી 7 જાય એટલે માઇનસ 20 ના છેદમાં 2, એટલે માઇનસ 10 આવ્યા. કેટલા આવ્યા? માઇનસ 10, બરોબર, માઇનસ 10. હવે મધ્ય કમાન પ્રમેય મુજબ C belongs to 1,3 મળે કે જેથી એફ ડેશ ઓફ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ના છેદમાં બી માઇનસ એ થાય. તેથી 3c સ્ક્વેર માઇનસ 10c માઇનસ 3 બરાબર માઇનસ 10. તેથી 3c સ્ક્વેર માઇનસ 10c વત્તા 7 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 7 તેરી 21, 7 ને 3 10, 3c સ્ક્વેર માઇનસ 7c માઇનસ 3c પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી આમાંથી c કોમન કાઢો, c 3c માઇનસ 7 માઇનસ 1 કોમન કાઢો, 3c માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી c બરાબર 1 અથવા c બરાબર 7/3, પરંતુ c બિલોંગ્સ ટુ 1,3 હોવું જરૂરી છે. તેથી 1 does not belongs to 1,3. તેથી c બરાબર 7/3. c બરાબર કેટલા આવ્યા? તો કે 7/3. હવે આ તો આપણે બાકી જે રાખ્યું હતું એ તો બરોબર સેમ હતું, બરાબર, કારણ કે આના બરાબર તમે 0 મૂકો એટલે તમારે એ ડેલ્ટાનો ઉપયોગ જ કરવો પડે કે રોલનું પ્રમેય જે એફ ડેશ ઓફ સી બરાબર 0 થાય, બરાબર. આના પર તમે 0 મૂકો તો 3 તેરી 9, બરાબર. અહીંયા આ જો આ પ્લસ હોય તો 9 એકા 9 તમે કરી શકો કે 9 ને 1 10 થાય, બરાબર. પણ આ પ્લસ નથી, આ માઇનસ જ છે, એટલે એ આપણે જે ગણ્યું હતું વસ્તુ સેમ સરખી જ છે, એ સાચી છે. આ જે બાકી રહી ગયું હતું 7/3 એમાં આપણને 7/3 આન્સર મળતો નહોતો, બરાબર. એટલા માટે આપણે જે એક બાકી રહ્યું હતું આપણે પૂર્ણ કરી નાખ્યું, બરાબર. તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 5મું ચેપ્ટર પૂર્ણ થઈ ગયેલું છે, બરાબર. નેક્સ્ટ ચેપ્ટર આપણે શરૂ કરશું એ પહેલા, બરાબર. નેક્સ્ટ ચેપ્ટર જે છે એ શરૂ કરવાનું 6થું ચેપ્ટર છે, બરાબર. નેક્સ્ટ ચેપ્ટર જે એ ચેપ્ટર નંબર 6 છે, બરાબર, વિકલિતના ઉપયોગો, બરાબર. મારા મગજમાં બીજા 2-3 ચેપ્ટર છે, હજી 10મું ચેપ્ટર છે, 11મું ચેપ્ટર છે, બરાબર. એ 10મું 11મું ચેપ્ટર એ સદિશના ચેપ્ટર છે, બરાબર, કે જે કદાચ સદિશના ચેપ્ટર પણ સરળતાથી આપણને તમને આવડી જાય, કારણ કે આમાં ઘણીવાર એવું 6થા ચેપ્ટર બહુ લેન્ધી ચેપ્ટર છે અને આપણે કદાચ સ્કૂલ શરૂ થઈ જાય ત્યાં સુધી 6થું ચેપ્ટર ચાલ્યા જ કરે, બરાબર. એટલે માનસિક રીતે આપણે ભાંગી જાય કે હજી આપણે એક ચેપ્ટર જ ચાલે છે, એ વસ્તુ ન થાય, બરાબર. એટલા માટે વિચાર છે કે 10મું અથવા 10મું ચેપ્ટર આપણે શરૂ કરવું, પરંતુ
કાં છઠ્ઠું ચેપ્ટર શરૂ કરશું અથવા તો 10મું ચેપ્ટર શરૂ કરશું. જે ચેપ્ટર શરૂ થશે બરોબર એ તમને ખબર પડી જશે કયું ચેપ્ટર શરૂ કરશું. આ વિકલન અત્યાર સુધી એકલું વિકલન ભણ્યા છો બરોબર, તો હજી બે મહિના વિકલન ભણવાનું થાય કન્ટિન્યુ એક આખો મહિનો બરોબર, તો કદાચ એવું બને કે વિકલન તમે કંટાળી જાઓ. એ કંટાળો ન ચડે એટલા માટે આપણે વચ્ચે આપણે સદિશ લઈ લઈએ બરોબર. સદિશ ચેપ્ટર, સદિશની અંદર ખાલી સૂત્ર યાદ રાખવાના છે બરોબર. સૂત્ર યાદ રાખો, રેખાનું સમીકરણ ને એવું બધું જ આવશે બરોબર. પહેલું તો સદિશનો ક્રોસ ગુણાકાર અને ડોટ ગુણાકાર 10મા ચેપ્ટરમાં એ જ છે, બીજું કાંઈ છે નહીં. અને 11મા ચેપ્ટરમાં સમતલ અને રેખા બસ બે જ છે, બીજું 11મા ચેપ્ટરમાં કાંઈ છે નહીં. સ્વાધ્યાય પણ એમાં કેવા છે તો કે ઓછા સ્વાધ્યાય છે. એટલે આ સમયગાળા દરમિયાન આપણે 10મું 11મું ચેપ્ટર પણ પૂર્ણ થઈ જાય બરોબર. એટલે ટોટલ આપણે 1 થી 5 ચેપ્ટર, પછી 10, 11, 12 અને 13 એ 4 ચેપ્ટર પૂરા થઈ. પછી આપણે મૂળમાં 6, 7, 8 અને 9 4 ચેપ્ટર આપણે બાકી રહે. એટલે મેક્સિમમ સમયગાળામાં આપણે જો 10મું અને 11મું ચેપ્ટર ફટાફટ પૂરું કરી નાખીએ, મે બી કદાચ 10 જેવા લેક્ચર થશે, 10-15 લેક્ચર બરોબર. 10માં જ એકના 15 લેક્ચર ગણો, બીજાના 15 લેક્ચર ગણો, ટોટલ 30 લેક્ચરની અંદર આપણે 10 લેક્ચર લઈએ તો 10 ને 10 20 લેક્ચરની અંદર જો 2 ચેપ્ટર આપણે પૂર્ણ થઈ જતા હોય બરોબર, તો એ ચેપ્ટર પૂર્ણ થઈ જાય, ચેપ્ટરનું વેઇટેજ પણ હોય એટલે ચેપ્ટર સરળતાથી પૂર્ણ થઈ જાય અને આપણે આગળ કંઈ મુશ્કેલી પડે નહીં બરોબર. એટલે મે બી કદાચ વિચાર છે કે 10મું ચેપ્ટર આપણે શરૂ કરીશું બરોબર. ચાલો, એ તો હવે નેક્સ્ટ વિચારશું આપણે જે શરૂ કરવું. અત્યારે 5મું ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું છે બરોબર. જે વિકલન જે છે બરોબર, સાતત્ય અને વિકલન એ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અહીંયા જે એક્ઝામ્પલ છે એનો તમે સ્ક્રીનશોટ પાડી લો એટલે તમારે કાંઈ મુશ્કેલી પડે નહીં. ઓકે, સ્ક્રીનશોટ પડાઈ ગયો છે દરેક વિદ્યાર્થીઓને. ઓકે.